જય શ્રી કૃષ્ણ મારા ઓલા વિદ્યાર્થીઓ, મજામાં હશો બધા? તો હવે આ વિડીયોમાં આપણે એક અગત્યનો પ્રમેય શીખવાના છીએ. અગાઉના વિડીયોમાં થોડાક દાખલાઓ પણ ગણ્યા હતા આપણે, અને બે અગત્યની નોંધ તમને કીધી હતી. બે નોંધ કઈ? તો કે એક ત્રિકોણની મધ્યગાની વ્યાખ્યા કીધી હતી, અને બીજું કે એક ત્રિકોણની અંદર એક ઉપરની બાજુએ ત્રિકોણ આવેલો હોય તો તે બંને પરસ્પર કેવા હોય છે? તો કે સમરૂપ હોય છે. તે પણ આપણે સાબિત કરેલું છે. એ બે પોઈન્ટ અગત્યના હતા આપણા માટે. ત્રિકોણની મધ્યગાની વ્યાખ્યા ફરીથી બોલી જાઉં છું, કારણ કે ત્રિકોણની મધ્યગાન ત્રિકોણનો વેધમાં કન્ફ્યુઝન થશે. મધ્યગાનો અર્થ ત્રિકોણનું કોઈ શિરોબિંદુ અને તેની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે મધ્યગા થાય. પણ વેધ એટલે શું થાય? તો કે ત્રિકોણનું કોઈ શિરોબિંદુ અને તેની સામેની બાજુને સમાવતી રેખા પર અથવા તેના આપણે બાજુ પરના લંબ રેખાખંડને કહીએ તો પણ ચાલશે. ત્રિકોણનું કોઈ શિરોબિંદુ અને તેની સામેની બાજુ પરના લંબ રેખાખંડને, હવે લંબ રેખાખંડ ગમે ત્યાં આવ્યો, મધ્યબિંદુ ચોક્કસ હોય, લંબ છે એ ગમે ત્યાં આવી શકે. બેયના ગુણધર્મ અલગ અલગ છે. વેધ છે એ 90 અંશનો ખૂણો બનાવે, મધ્યગા છે એ સામેની બાજુના બે સરખા ભાગ કરે. જો તમે સમબાજુ ત્રિકોણ દોરશો, સમબાજુ, અહીંયા તો સમબાજુ નથી પણ સમબાજુ ત્રિકોણ દોરશો તો આ બે એક જ થશે તમારે દેખીતી રીતે, અથવા સમદ્વિબાજુ ત્રિકોણ દોરશો ને તો આ જ વસ્તુ થશે. મધ્યગા અને વેધ બે એક જ તમને દેખાતા હશે. પછી કોના ગુણધર્મ લાગુ પડવાની ખબર નહીં પડે. એટલે જ્યારે સ્પેસિફાઈ ન કર્યું હોય કે કયો ત્રિકોણ, ત્યારે ત્રિકોણ લઘુકોણ દોરીને આડાવડો દોરો, બધી બાજુઓ એક સરખી રાખવી નહીં, તો તમને એનો ભેદ ખબર પડશે, મધ્યગાનો અને વેધનો. રાઈટ? ચાલો, પ્રમેય 6.6 છે આપણા માટે બહુ અગત્યનો પ્રમેય છે આ પણ, કે જે બોર્ડની પરીક્ષા માટે 4 માર્કનો છે. 4 માર્કમાં પૂછાઈ શકે સાબિતીવાળો પ્રમેય છે આ, જેનું વિધાન તમને આપી દીધું હશે. બે રીતે પૂછાશે, કાં તો વિધાન સાબિત કરો એમ કીધું હોય, સાબિત કરો કે, અને પછી આખું વિધાન આપેલું હોય, અથવા હમણાં બીજી રીત તમને કહું છું તે મુજબ આવી શકે. એનું વિધાન છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર. જો પહેલેથી ધ્યાન રાખજો, સમરૂપ કહી દીધું છે. જે બે ત્રિકોણની વાત કરવામાં આવે છે એ બે ત્રિકોણ કેવા હશે? ઓલરેડી સમરૂપ છે જ. હવે કીધું છે કે તેના ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, કે જે બે ત્રિકોણો આપણે સમરૂપ લીધા છે તેમના ક્ષેત્રફળ કેવા. એક વસ્તુ યાદ રાખજો, પરિમિતિ આપણે શીખી ગયા હતા, એની નોંધ પણ અલગથી તમને લખાવેલી છે. પરિમિતિની શું હતું? બે સમરૂપ ત્રિકોણની પરિમિતિનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં છે. રાઈટ? અહીંયા ક્ષેત્રફળ આવે છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર જે છે તે તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના, ખાસ ધ્યાન રાખજો, વર્ગ બરાબર કીધું છે. જો વર્ગ નહીં આવે અથવા દાખલામાં ગણતરીમાં તમે વર્ગ નહીં લખો એટલે પૂરું, ખોટું આખું. કારણ કે એક જ જગ્યાએ વર્ગ આવે છે, નહીં છે ક્ષેત્રફળ. જનરલી બધા આપણે જ્યારે પણ દાખલામાં ઉપયોગ કર્યો છે ત્યારે શું કર્યું હતું? બાજુઓ જ ખાલી સમપ્રમાણ લીધેલી છે ને, વર્ગ નથી લીધા. પણ ક્ષેત્રફળ જ્યાં હશે ત્યાં શું આવશે? વર્ગ. અનુરૂપ બાજુઓના વર્ગના સમપ્રમાણમાં લખો તોય ચાલશે, અથવા તો બાજુઓનો ગુણોત્તરના વર્ગ બરાબર છે. બેય સરખું જ વિધાન છે. તો આવું સાબિત કરવાનું હશે. ફરીથી વિધાન બોલી જાઉં છું. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. વર્ગ બહુ અગત્યનું છે. તો આપણને ખ્યાલ છે તે મુજબ કે જ્યારે પ્રમેય આપણે સાબિત કરવાનો હોય ત્યારે 3 અંગો, એના પ્રમેય સાબિત કરવાના 3 અંગો, જે ટેક્સ્ટ બુકમાં નથી પણ આપણે 3 અંગોમાં વિભાજિત કરીને સાબિતી લખશું દરેક વખતે. પેલું પક્ષ, બીજું સાધ્ય, ત્રીજું સાબિતી. ફરી પાછું કહું છું, પક્ષ એટલે જે આપેલું હોય તે, સાધ્ય એટલે જે સાબિત કરવાનું હોય તે, અને સાબિતી એટલે તો કે પક્ષ જે આપેલું છે
તેના પરથી સાધ્ય સુધી પહોંચવા માટે જે સ્ટેપ તમે ગાણિતિક સ્ટેપ લખો એ તમામે તમામ સ્ટેપ એટલે સાબિતી. બરાબર. ચાલો, પક્ષ આપણે કોઈ પણ બે ત્રિકોણ લઈ લઈએ. અહીંયા બે ત્રિકોણ લીધા છે, પણ એ કેવા લેવાના છે? સમરૂપ. કારણ કે આપણને કહી દીધું છે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ. એટલે ઓલરેડી પહેલા જે બે ત્રિકોણ લઈએ કેવા હશે? સમરૂપ હશે. તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR છે એ પક્ષમાં લીધું આપણે, રાઈટ. તો તેમની ક્ષેત્રફળ જે છે એટલે કે એબીસી છેદમાં PQR, જો ખાલી એબીસી લખું છું, આગળ ત્રિકોણ નિશાની નહીં કરવાની. ત્રિકોણ નિશાની કરો એટલે ખાલી ત્રિકોણ થયો, પણ ત્રિકોણ નિશાની ન કરો અને એબીસી ને PQR લખો એટલે શું સમજવું આપણે? તેનું ક્ષેત્રફળ સમજવાનું છે, રાઈટ. તો એબીસી છેદમાં PQR ક્ષેત્રફળનો ગુણોત્તર થયો. કોના બરાબર છે? તો કે અનુરૂપ બાજુઓ કઈ છે? તો કે AB ને અનુરૂપ બાજુ PQ, BC ને અનુરૂપ બાજુ QR, AC ને અનુરૂપ બાજુ છે PR. અનુરૂપ બાજુઓના ગુણોત્તર નો વર્ગ લેવાનો છે અને એ બધા બરાબર છે. ખાસ વર્ગ નહીં લખો તો નહીં ચાલે, અને ખાસ ક્ષેત્રફળ આગળ લખવાનું છે કે એબીસી છેદમાં PQR એ શું છે? તો કે ત્રિકોણના ક્ષેત્રફળ છે, એબીસી ને PQR. બરાબર. તો આ પક્ષ અને સાધ્ય થયા. ફરી પાછું પક્ષ શું છે? તો કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR. તમે PQR અને એબીસી ની જગ્યાએ બીજા બે કોઈ પણ ત્રિકોણ પણ લઈ શકો છો, એટલે ગોખવાનું નહીં. પહેલી વસ્તુ એ ગોખેલું હશે ને તો આ ત્રિકોણ લઈને કરશો. પરીક્ષા મારા જેવો કાંક આવી ગયો ને એબીસી ની જગ્યાએ તમને XYZ આપી દીધું, PQR ની જગ્યાએ DF આપી દીધું, તો મેં કીધું ને કે હમણાં બે રીતે પૂછાય. એક રીત આ વિધાન આપી દીધું હોય ને આગળ પાછળ ક્યાંક લખ્યું હોય સાબિત કરો એમ. બીજી રીત શું? તો કે અહીંયા આપી દીધું હોય આ બે, કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR છે, તો સાબિત કરો કે એબીસી છેદમાં PQR બરાબર AB છેદમાં PQ નો સ્ક્વેર બરાબર BC છેદમાં QR નો સ્ક્વેર અને બરાબર AC છેદમાં PR આખા કૌંસનો સ્ક્વેર. આ બીજો પ્રશ્ન થયો, બીજી રીત થઈ પ્રશ્ન પૂછવાની. એટલે એ રીતના પણ આપી દે તમને, પણ એક જ પ્રમેય છે. પ્રમેયને ઓળખતા આપણને આવડવો જોઈએ. તો સાબિતીમાં હવે મિત્રો આપણે જઈએ. તો સાબિતીમાં બે ત્રિકોણ દોરેલા છે. અહીં બે નાના મોટા ત્રિકોણ દોરવા. બે ત્રિકોણને આપણે નામ આપી દઈએ. આ ત્રિકોણ છે એબીસી અને બીજો ત્રિકોણ લઈએ PQR, રાઈટ. તો આ એબીસી અને ત્રિકોણ PQR છે. તો અહીંયા આ બે વચ્ચેનો સંબંધ શું છે? તો એ તો પક્ષમાં આપેલું છે. શું? તો કે સમરૂપ છે. તો અહીંયા લખીએ કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR હોવાથી બંને ત્રિકોણ પરસ્પર સમરૂપ છે. એ તો આપેલું છે આપણને પક્ષમાં. તો આપણે શું કહી શકીએ? તો કે અનુરૂપ બધા ખૂણા કેવા હોય? તો કે સરખા જ હોય. અનુરૂપ ખૂણાઓ એકરૂપ, અને બીજો ગુણધર્મ શું? અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. મેં અહીંયા એક જ ખૂણો લીધો. કયો લીધો? તો કે B અને Q. એનો અર્થ કે આ B ખૂણો અને Q ખૂણો બે કેવા કીધા મેં? એકરૂપ. આપેલા જ છે, કારણ સમરૂપ છે આ બંને. એક જ ખૂણાનું મારું કામ છે એટલે એક જ લીધો છે. તથા અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે લઈએ છીએ અહીંયા AB. તો AB ને અનુરૂપ શું છે આમાંથી? PQ બરાબર તો BC છેદમાં QR બરાબર AC તો છેદમાં PR થાય. તો અનુરૂપ બાજુઓ શેમાં થઈ ગઈ? સમપ્રમાણમાં. જે બાજુઓ સમપ્રમાણમાં હોય એના વર્ગ પણ કેવા હોય? સમપ્રમાણમાં જોઈએ. એટલે કે AB સ્ક્વેર છેદમાં PQ સ્ક્વેર બરાબર BC સ્ક્વેર છેદમાં QR સ્ક્વેર બરાબર AC સ્ક્વેર છેદમાં PR સ્ક્વેર. જો આમ ન લખવું હોય તો આમ પણ લખી શકો છો
કે AB છેદમાં PQ નો સ્ક્વેર બરાબર BC છેદમાં QR નો સ્ક્વેર અને બરાબર AC છેદમાં આવશે PR નો સ્ક્વેર. આ બેમાંથી કોઈ એક લખવું આપણે, રાઈટ. આ આખે આખું આપણે પરિણામ નંબર 1 કહીએ છીએ. આ બધું ખૂણો B એકરૂપ ખૂણો Q, આ અને આ બધાને આપણે પરિણામ 1 માં સમાવી લઈએ છીએ. શેના પરથી લખ્યું છે સાબિતી માટે? તો કે જે આપેલું છે તેના પરથી. ABC સમરૂપ ત્રિકોણ PQR હોય એના પરથી આટલું લખવું આપણે. જો આ બેમાંથી કોઈ એક લખવાનું છૂટ, બે લખવાનું નથી. હવે આગળ સાબિતી આપણે લેવી છે. તો આગળ શું કરવું? તો આપણે બંને ત્રિકોણનો વેધ લઈએ છીએ. આમાં પણ વેધ લઈએ, આ AM વેધ લઈએ છીએ અને આ બીજા ત્રિકોણ એટલે કે PQR માં વેધ લઈએ. વેધ બોલું છું, જોજો. એ શું કરે તો કે 90 અંશનો ખૂણો બનાવે ને સામેની બાજુ પર. તો એ બિંદુમાંથી આપણે BC પર વેધ દોર્યો અને P બિંદુમાંથી QR પર વેધ દોરેલો છે. તો જે કાંઈ વધારાને લખો દર્શાવો છે આપણે અહીંયા લખવું પડે. તો લઈએ, ધારો કે AM અને PN એ અનુક્રમે કોના કોના? તો કે બે ત્રિકોણના વેધ છે. તો પેલો વેધ કોનો છે? તો કે ત્રિકોણ ABC. અને PN કોનો વેધ છે? તો કે ત્રિકોણ PQR ના વેધ છે. AM અને PN આપણે બે વેધ લીધા, બરાબર. કોના કોના? તો કે અનુક્રમે ત્રિકોણ ABC ને ત્રિકોણ PQR ના વેધ છે. આટલો ખ્યાલ આવી ગયો બધાને? શું કર્યું છે આપણે? તો કે બે વેધ લીધા, AM અને PN. AM વેધ કોનો છે? તો કે ત્રિકોણ ABC નો. PN છે એ ત્રિકોણ PQR નો વેધ છે. ચાલો હવે શું કરવાનું છે? તો કે હવે સાબિતી માટે આપણે થોડુંક આગળ વધીએ. તો આ બે ત્રિકોણ, આ જે લાઇનિંગ કરી દઉં છું તે બે ત્રિકોણને મારે સમરૂપ બતાવવા છે. તો કઈ રીતે સમરૂપ બતાવી શકાય? તો એના માટે તમને શરત ખબર હોવી જોઈએ કે કઈ કઈ શરત સમરૂપતા માટેની છે. શરત યાદ કરી લ્યો. કઈ? ખુખુખુ શરત, ખુખુ શરત, બાબા શરત અને બાખુબા શરત. તો ચારમાંથી કઈ શરત લાગુ પડી શકે એવું છે લાગે છે તમને? જોજો આકૃતિમાં. તો કે અહીંયા નિશાની સરખી છે. તો કે હા, નિશાની સરખીનો અર્થ ખૂણા સરખા. આ નિશાની પણ સરખી છે. તો કે હા, થઈ ગયું. બે ખૂણા સરખા હોય તો હવે આપણે લઈએ છીએ અહીંયા કે ત્રિકોણ ABM તથા ત્રિકોણ PQN માં આ જે રેખાંકિત કરેલો ભાગ છે તે ત્રિકોણ લીધો આપણે. એમાં ખૂણો ABM બરાબર ખૂણો PQN હોય. તારણમાં લખવાનું છે પરિણામ 1 પરથી. કેમ? તો કે પરિણામ 1 માં આપણે આ રહ્યું લખેલું છે B એકરૂપ Q છે ને, આખે આખું પરિણામ 1 છે. તેમાં B અને Q ને આપણે એકરૂપ દર્શાવ્યા છે. તો હવે તમે ABC કયો કે ABM કયો, એ આટલો જ ખૂણો થયો. એવી રીતના PQR કયો કે PQN કયો, બે કેવો થાય? સરખો. એટલે ABM બરાબર PQN. તેમજ ખૂણો AMB બરાબર ખૂણો PNQ. કારણ લખવાનું, બંને ખૂણા કેવા છે? તો કે કાટખૂણા છે. એટલે કેવા હોય? સરખા જ હોય, રાઈટ. હવે તો કે બે ત્રિકોણના બે ખૂણાઓની જોડને આપણે એકરૂપ બતાવી દીધી. અને એકરૂપ હોય તો ખુખુ શરત મુજબ તે બંને ત્રિકોણો કેવા થઈ ગયા? તો કે સમરૂપ. તો તેથી ત્રિકોણ
ABM સમરૂપ ત્રિકોણ PQN કૌંસમાં તો કે ખૂખું શરત બે ત્રિકોણને સમરૂપ દર્શાવી દીધા. બહુ સારું કામ કર્યું આપણે. લ્યો આપણે તો અહીંયા પહોંચવું છે, અહીંયા તો હજી આપણે આવ્યા જ નથી, ક્યાંય દૂર છે. તો આ લેવાનું કારણ શું એ આગળ જોતા જશું. તો આના પરથી શું થશે તો કે અનુરૂપ બાજુઓ શેમાં હોય તો કે સમપ્રમાણમાં. તો આમ લખી શકાય કે AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ થાય. પેલું ત્રીજું બિંદુ તો આનું પણ પેલું ત્રીજું, પેલું બીજું તો આનું પેલું બીજું. પણ AB છેદમાં PQ બરાબર BC છેદમાં શું છે તો કે QR છે. ક્યાં આપ્યું હતું તો કે પરિણામ 1 પરથી આ રહ્યું. AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR છે. તો આ બેયમાં કોમન આવ્યું કે આ ગુણોત્તર આને સમાન છે. AM છેદમાં PN બરાબર AB છેદમાં PQ. તો ફરી પાછું AB છેદમાં PQ બરાબર શું છે તો કે BC છેદમાં QR. યાદ કરો મિત્રો, આપણે સમરૂપતાના ગુણધર્મો લખાવ્યા હતા. એમાં એક ગુણધર્મ હતો પરંપરિતતાનો ગુણધર્મ હતો ને, બધે લાગુ પડે. અહીંયા ગુણોત્તરમાં લાગુ પડે. જો કે AB છેદમાં PQ આને પણ સમાન છે ને આને પણ સમાન છે. તો એનો અર્થ કે આ બંને ગુણોત્તર કેવા થાય? સમાન. તો તેથી શું લખાય તો કે AM છેદમાં PN બરાબર BC છેદમાં QR. એને કહીએ પરિણામ નંબર 2. રાઈટ? આ બીજું પરિણામ થઈ ગયું આપણા માટે. હજી મિત્રો આપણે ક્યાંય દૂર છીએ, હજી સાબિતી તો નથી થઈ. સાબિત થઈ ગયું ના. બીજું પરિણામ શું કહેવા માંગે જોજો ખાસ. અહીંયા શું છે તો કે વેધ છે બે. તો આ શું છે? એના અનુરૂપ પાયા છે. આગળ આપણે પોઈન્ટ શીખેલો હતો એક. વેધ છે અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં જો રહ્યું છે. BC છેદમાં Q ની જગ્યાએ તમે હવે કોઈ પણ બાજુ લખી શકો ને, કોઈ પણ વેધ લ્યો. ના 3 વેધ લ્યો ને તોય ચાલે. 3 વેધ અનુરૂપ બાજુઓને શેમાં હોય? સમપ્રમાણમાં હોય ને જ્યારે સાબિત થઈ ગયું અહીંયા આપણે મિત્રો. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે AM છેદમાં PN બરાબર BC છેદમાં QR છે. એ પરિણામ નંબર 2 કહીએ. અને હવે ત્યાંથી આગળ લઈએ છીએ આપણે શું તો કે ક્ષેત્રફળ. તો કે હવે લઈએ આપણે તેનું ક્ષેત્રફળ. કોનું? તો કે ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ. તો સૂત્ર શું થાય વિદ્યાર્થીઓ? અહીંયા 1/2 ગુણ્યા જો જે પાયો કયો છે તો કે BC પાયો લેવાય અને વેધા થશે. તો અહીંયા લખાય BC ગુણ્યા AM. તો છેદમાં શું આવશે તો કે PQR નું ક્ષેત્રફળ. તો PQR નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 1/2 ગુણ્યા પાયો છે QR અને વેધ છે PN. રાઈટ? જો જઈ શું કેન્સલ થઈ જશે તો કે 1/2 કેન્સલ થઈ જાય. તો શું લખાય તો કે ABC છેદમાં PQR બરાબર BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં શું આવશે અહીંયા તો કે PN. ABC છેદમાં PQR ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર BC છેદમાં QR ગુણ્યા AM ના છેદમાં PN લખ્યું. હવે BC ગુણ્યા છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN જો જે આ બે તો સરખા છે, બે ગુણોત્તર સરખા છે. તેનો અર્થ કે આની જગ્યાએ આ ગુણોત્તર અથવા આની જગ્યાએ આ ગુણોત્તર લખી શકાય ને. આપણે શું જોઈશે? રાઈટ, આ ગુણોત્તર જોઈશે. તો એના બરાબર લખાય BC છેદમાં QR ગુણ્યા BC છેદમાં QR. કોના પરથી તો કે પરિણામ 2 પરથી. તો BC ગુણ્યા BC હવે શું થઈ ગયું વિદ્યાર્થીઓ? અહીંયા આપણે શું થાય? BC સ્ક્વેર. રાઈટ? અને QR ગુણ્યા QR એટલે તો કે QR સ્ક્વેર.
કોના બરાબર મળ્યું? તો કે એબીસી છેદમાં PQR. તો એબીસી છેદમાં PQR બરાબર શું મળ્યું? તો કે BC સ્ક્વેર છેદમાં QR સ્ક્વેર. આવી ગયું. હવે એક હોય તો બાકીના બધા સરખા જ છે. જો આર્યા આની જગ્યાએ તમે આ લખી શકો ને આ લખી શકો ને. તો હવે શું કહી શકાય? તો કે અહીંયા લખી છે કે આમ પરિણામ એક પરથી શું કહી શકાય વિદ્યાર્થી? અહીંયા આપણે કે એક પરથી એમ કહી શકાય કે એબીસી છેદમાં PQR બરાબર AB છેદમાં PQ સ્ક્વેર બરાબર BC છેદમાં QR સ્ક્વેર અને બરાબર આવશે AC છેદમાં PR સ્ક્વેર. જે પરિણામ આપણે સાબિત કરવું છે આવી ગયું મિત્રો. અહીંયા જો જે આપણે સાબિત કરવું તે આવી ગયું. ક્યાંથી? તો કે આ બે ગુણોત્તર થયો BC સ્ક્વેર છેદમાં QR સ્ક્વેર. તો BC સ્ક્વેર છેદમાં QR સ્ક્વેર પાછું ત્રણેયને સરખું જ છે. જો આ રહ્યું. તો આ લખી શકો ને આ લખી શકો, બધું એક ને એક છે. થમ કીધું મેં તમને. નોટબુકમાં લખો તો બેમાંથી એક લખજો, બે ન લખતા. કારણ કે બે લખશો તો વળી પાછા પરીક્ષામાં તમે બે લખશો. એટલે બધા હોશિયાર છે ને તમે બધા. એટલે બરાબર ને? સમજાણ મિત્રો? આ શું છે? એમાં આ પક્ષ થયું, આ સાધ્ય છે. સાધ્ય શું કીધું છે? ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો છે, અથવા એમ કહી શકાય કે બાજુઓના વર્ગના ગુણોત્તર જેટલો છે. બે શબ્દો એક જ છે. હા, ખ્યાલ આવી ગયો? પછી સાબિતી માટે શરૂઆત આપણે બે ત્રિકોણ આપેલા છે જે સમરૂપ, ત્યાંથી શરૂઆત કરી. ખૂણા એકરૂપ કીધા, તે પરથી બાજુઓ સમપ્રમાણ લીધી સમરૂપતાની વ્યાખ્યા પરથી જ. પછી તો કે જેની બાજુઓ સમપ્રમાણ હોય એના વર્ગ પણ સમપ્રમાણમાં જોઈ. તેના પરિણામ નંબર 1 કીધું છે. ને પછી આપણે ખાસ અગત્યનું આ છે કે આ સાબિત કરવાનું. આ ખાસ સાબિત વ્યવસ્થિત રીતના કરજો કે બે વેધ લઈને જે બે ત્રિકોણ લ્યો છે, બે ત્રિકોણ કયા બે ત્રિકોણ? તો કે રેખાંકિત કરેલા બે ત્રિકોણ છે. જો આ રેખાંકિત કરેલા બંને ત્રિકોણ આપણે સમરૂપ સાબિત કરવાના છે. જો આર્યા ABM સમરૂપ PQN. શું કામ? કારણ ભેદ છે એ બાજુઓના સમપ્રમાણમાં લેવા છે. એટલા માટે ભેદને બાજુઓના સમપ્રમાણ લે છે કે AM ભેદ છે એ બાજુઓ પાયાને કેવું છે? તો કે સમપ્રમાણમાં છે. કારણ એનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ. એટલે સ્ટેપ બાય સ્ટેપ બધું છે. સમજાય ગઈ ને વસ્તુઓ બધી? તો સરસ મજાનો એક સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને લખવાની મજા આવે. લખવાની મજા આવે એટલે તમે જરાક સ્ક્રીનશોટ પાડી લો. પાડી લીધો તમે સ્ક્રીનશોટ? સરસ. ચાલો, તો ખાસ પ્રમેય યાદ રાખજો, સમજજો, 2-5 વખત જોજો. ન સમજાય તો ફરી પાછો કોન્ટેક્ટ કરવાનો તમારે કે આ વસ્તુ નથી સમજાતી હોતી, અહીંયા નથી ખબર પડતી. તો કોન્ટેક્ટ કરશો તો ખબર પડશે, ત્યાં સુધી ખબર પડશે નહીં. 2-3 વખત જુઓ અને સરસ મજાના અક્ષરમાં તમારા નોટબુકમાં લખવાનું રહેશે. યાદ ખાસ રાખજો. પ્રમેય જેમ બને મોઢે લખવાની ટ્રાય કરજો. હા, ગોખીને નહીં, ગોખવાનું નથી આ પ્રમેય. કારણ કે મેં કીધું ને તમને કે બે ત્રિકોણ ફેરવી નાખું ને એટલે પૂરું થઈ ગયું આપણું. એમ ન થવું જોઈએ. આની જગ્યાએ તમને ABC ને PQ ની જગ્યાએ DEF ને XYZ આપે તો આ પ્રમેય સાબિત કરતા આપણને આવડવો જોઈએ. બરાબર ને? મજા આવી આ વિડીયોમાં? તમને બધાને આવડી ગયો પ્રમેય? આવડશે ને કે નહીં? ચાલો, તો આપણે નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.